હેલો બાળકો, કેમ છો? મજામાં? હું કેજી મહેતા કન્યા વિદ્યાલય વતી કેએમ ડાભી મારી ડિઝાયર એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 10 અને સામાજિક વિજ્ઞાનની અંદર જે 16મા પાઠની શરૂઆત કરી છે, આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકરણ, એમાં એક મહત્ત્વના ટૉપિક જે ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, એ પ્રશ્ન તમને ટૂંક નોંધ અથવા તો ટૂંકા પ્રશ્નોની અંદર પૂછી શકાય છે, જેનું નામ છે વિશ્વ વ્યાપાર સંગઠન, જેને અંગ્રેજીમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન WTO તરીકે ઓળખવામાં આવે છે. તો એના વિશેની ચર્ચા આજે કરવા જઈ રહ્યા છીએ કે જે આપણે મુદ્દાસર ઉત્તરની અંદર પૂછી શકાય છે કે એના ધ્યેયો જણાવો, એના કાર્યો જણાવો અને ભારતીય અર્થતંત્ર પર પડેલી અસરો જણાવો. તો શરૂઆત કરીએ WTO, જેને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન વિશ્વ વ્યાપાર સંગઠન તરીકે ઓળખવામાં આવે છે. તો વિશ્વ વ્યાપાર સંગઠન એ વિશ્વ લેવલે કામ કરતી સંસ્થા છે. તો એની સ્થાપના ક્યારે થઈ એની પહેલાં શરૂઆત જોઈએ. સંયુક્ત રાષ્ટ્રના સભ્યો દ્વારા 1 જાન્યુઆરી 1995થી આંતરરાષ્ટ્રીય વ્યાપાર માટેની સંસ્થા એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠન WTOને શરૂ કરવામાં આવ્યું. એટલે કે એનું ઈસવીસન યાદ રાખજો, વિકલ્પની અંદર પૂછી શકાય. WTOની શરૂઆત ક્યારે થઈ? 1 જાન્યુઆરી 1995થી. સંયુક્ત રાષ્ટ્ર સંઘના સભ્યો કે જે એક વિશ્વ લેવલે કામ કરતી સંસ્થા છે, એટલે ઘણા બધા દેશો ભેગા મળીને આ સંસ્થાની સ્થાપના કરી છે અને એનો મુખ્ય હેતુ આંતરરાષ્ટ્રીય વ્યાપાર સુધારવા માટેનો છે. તો આ સંસ્થાનું વડું મથક એટલે કે જે મુખ્ય ઓફિસ એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે રાખવામાં આવ્યો છે. એ પણ તમને વિકલ્પો અથવા ટૂંકા પ્રશ્નોની અંદર પૂછી શકાય. વિશ્વ વ્યાપાર સંગઠનનું વડું મથક ક્યાં આવેલું છે? તો આપણી સાદી ભાષામાં કહીએ તો એની મુખ્ય ઓફિસ એ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા શહેર ખાતે આવેલી છે. તો હવે જોઈએ પહેલાં એના ધ્યેયો. કયા ધ્યેયો સાથે આ સંગઠનની સ્થાપના કરવામાં આવી છે? તો કે વિશ્વના દેશો વચ્ચે વ્યાપાર અને અવરોધો દૂર કરવા, કે જુદા જુદા દેશો વચ્ચે જ્યારે વ્યાપાર થાય છે એમાં કેટલાક જે અવરોધો આવે છે એ અવરોધોને દૂર કરવા માટે એના ધ્યેય રાખવામાં આવ્યું છે. બીજું, વિદેશ વ્યાપાર માટે દેશના ઉદ્યોગોને આપવામાં આવતું સંરક્ષણ દૂર કરવું, કે દાખલા તરીકે આપણા દેશની અંદર બીજા દેશમાંથી જો કોઈ વસ્તુ આવતી હોય તો એવી જ વસ્તુ જો આપણા દેશમાં તૈયાર કરતા જે ઉદ્યોગો હોય તો એને જો આપણા દેશના ઉદ્યોગોને સરકાર વધુ રક્ષણ આપે, સુરક્ષા આપે એવું થતું હોય તો એ દૂર કરી અને બધા જ દેશના વ્યાપારોને સરખું મહત્ત્વ મળે એવા એનું ધ્યેય રાખવામાં આવ્યું છે. વૈશ્વિક વ્યાપાર નીતિની અને આર્થિક નીતિઓ સાથે સંતુલન સાધવું, એટલે કે વિશ્વની અંદર જે આર્થિક નીતિ થઈ રહી છે તે અને આપણા દેશની જે આર્થિક નીતિ છે એની સાથે સંતુલન, બંને બેલેન્સમાં રહે એવું જોવાનું મુખ્ય કાર્ય એ WTOનો એક ધ્યેય રાખવામાં આવ્યો છે. એટલે કે વિશ્વના વ્યાપારની નીતિ અને ભારત દેશની આર્થિક નીતિ એ બંને વચ્ચે બેલેન્સ એટલે કે સંતુલન જાળવવાનું મુખ્ય ધ્યેય રાખવામાં આવ્યો છે. વિશ્વમાં ઉદ્ભવતી વ્યાપારી ઝઘડાનું નિવારણ કરવું, કે આપણે જોઈએ છીએ કે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય છે અને ભારત દેશની વાત કરીએ તો હમણાં જ આપણે ચીન સાથે સરહદ બાબતે કેટલાક પ્રશ્નો થયા. તો આવા જે 2 દેશો અથવા તો વિશ્વના જેટલા પણ દેશો છે એની અંદર જે આવા ઝઘડા થતા હોય છે એ ઝઘડાનું નિવારણ લાવવા માટે પણ એક એનું ધ્યેય રાખવામાં આવ્યું છે. તો વિશ્વ વ્યાપારના ધ્યેયો મુખ્યત્વે 4 છે. હવે WTOની અંદર એના જે કાર્યો છે એના કાર્યોની ચર્ચા કરવાના છીએ. તો જોઈએ આપણે એના કાર્યો કેટલા છે. તો પહેલું કાર્ય કે બહુરાષ્ટ્રીય વ્યાપાર અને તેને લગતા કરારો માટે જરૂરી માળખું ઊભું કરી કરારનો અમલ કરાવવો, કે જે વ્યાપાર છે એક કરતાં વધારે દેશોમાં થતો જોવા મળે છે. તો એ બધા દેશો સાથેના જે કરારો છે એનું ચોક્કસ માળખું ઊભું કરવાનું અને એ માળખું ઊભું કર્યા પછી બધા દેશો પાસે એનો કરાર કરાવવાનો અને કરાર કરાવ્યા પછી બધા દેશો એની અંદર અમલ કરે એ માટેના એનો કાર્યો કરે છે. તો ફરીથી બહુરાષ્ટ્રીય વ્યાપાર માટેના કરારો ઊભા કરે, એના માટેના કરારોનું માળખું ઊભું કરી જુદા જુદા દેશો પાસેની કરાર પાસેથી સહી કરાવે અને પછી એ દેશો પાસે અમલ કરવાનું કામ પણ WTO કરે છે. બીજું, બહુરાષ્ટ્રીય વ્યાપાર માટે થયેલ ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે ફોરમ તરીકેની કામગીરી. ફોરમ એક મહત્ત્વની સંસ્થાની એક નાની એવી એક સભા ભરાય છે. એટલે કે બહુરાષ્ટ્રીય વ્યાપાર, જે વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે જે વ્યાપાર થાય છે એના વિશેની ચર્ચા વિચારણા અને વાટાઘાટો માટે એક સંમેલન એટલે કે એક નાની એવી મિટિંગનું આયોજન કરવામાં આવે છે અને જેની અંદર વિશ્વના જે વ્યાપારો છે એના વિશેની ચર્ચા થાય છે. તો એની ફોરમ તરીકેની કામગીરી પણ વિશ્વ વ્યાપાર સંગઠનની ખૂબ અગત્યની ગણવામાં આવે છે.
ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપારને પ્રોત્સાહન. ઘણી વખત એવું થતું હોય કે જે તે દેશમાં બીજા દેશની વસ્તુ આવતી હોય તો બીજા દેશની વસ્તુને ઓછું મહત્ત્વ અને પોતાના દેશની વસ્તુને વધારે મહત્ત્વ, જે ભેદભાવ કહેવાય છે. તો એ ભેદભાવ વગર આંતરરાષ્ટ્રીય વ્યાપાર વધે એવું પ્રોત્સાહન આપવાનું કાર્ય એ કરે છે. ચોથું, જુદા જુદા દેશોની રાષ્ટ્રીય નીતિનું અવલોકન અને જરૂરી સુધારા વધારાનું સૂચન. કે જુદા જુદા દેશો જે રાષ્ટ્રીય નીતિ અપનાવે છે એ કેવી અપનાવે છે એનું અવલોકન કરે છે, અને અવલોકન કર્યા પછી એમાં જે જરૂરી સુધારા વધારા હોય તો એ દેશને કહે છે કે આ કાયદો બરાબર નથી, આ કાયદો આ રીતે કરવો જોઈએ, એમ જરૂરી સુધારા વધારાનું સૂચન પણ કરે છે. તો આ રીતે એના 4 ધ્યેયો હતા, એમ એના 4 કાર્યો પણ જોવા મળે છે. હવે જોઈએ ભારતીય અર્થતંત્ર ઉપર, ભારતીય અર્થકારણ પર WTOની અસર. આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી જ ભારત આ સંસ્થાનું સભ્ય છે. એટલે કે 1995માં જ્યારે સ્થાપના થઈ ત્યારથી જ ભારત એનું સભ્ય બન્યું છે. આથી ભારત પર આ સંસ્થાનો કેવો પ્રભાવ પડશે અથવા ભારતને કેવા પ્રકારના લાભો મળશે તેની ચર્ચા હવે આપણે કરવાના છીએ. તો જોઈએ પહેલું કે આ સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી જ એનું સભ્ય છે અને તેના પ્રભાવ અને લાભો હવે નીચે મુજબ છે. તો પહેલું જોઈએ કે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો જે પહેલાં, એટલે કે આપણે WTOની અંદર જોડાયા નહોતા ત્યારે ભારતનો હિસ્સો વિશ્વ વ્યાપારમાં 0.5% હતો. જે આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં વધારો થવાથી આપણે નિકાસમાં જંગી વધારો થયો છે, જેના પરિણામે વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વધીને 1% થયો છે. એટલે કે 18%નો વધારો થયો છે. 0.5થી 1%, એટલે કે 18%નો વધારો થયેલો જોવા મળે છે. એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાવાથી આપણને લાભ એટલો થયો કે આપણી નિકાસમાં વધારો થયેલો જોવા મળે છે. બીજું, તૈયાર વસ્તુની નિકાસમાં વધારો. કે આપણે હમણાં જ કીધું કે WTOની અંદર આપણે જોડાયા એટલે આપણા દેશની વસ્તુ બીજા દેશમાં વધારે જાય છે. એમાં ખાસ કરીને સૌથી વધારે જો જતી હોય તો તૈયાર કપડાં છે. તો તૈયાર કપડાની નિકાસમાં ખૂબ વધારો થયેલો જોવા મળે છે. ત્રીજું, ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ. ફરીથી પહેલા મુદ્દાનો હિસ્સો ટાંકું છું અહીંયા કે વિશ્વ વ્યાપાર સંગઠનમાં જોડાયા પછી ભારતના નિકાસમાં વધારો થયો છે અને ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેતીનું મહત્ત્વ ખૂબ વધારે છે. એટલે આપણા દેશમાંથી મોટાભાગની જે વસ્તુ વિદેશમાં જાય છે એ મોટેભાગે ખેતીમાં ઉત્પન્ન થયેલી જોવા મળે છે. એટલે ખેત પેદાશોની નિકાસમાં વૃદ્ધિ થયેલી જોવા મળે છે. અને છેલ્લું કે નિકાસમાં વધારો થયો, આયાત પર દબાણ હળવું થયું, એટલે વિદેશી હુંડિયામણમાં વધારો થયો છે. સ્વાભાવિક છે કે આપણા દેશમાંથી વસ્તુ બીજા દેશમાં વધારે જાય છે, બીજા દેશમાંથી વસ્તુ આપણા દેશમાં ઓછી આવે છે, પરિણામે બીજા દેશનું ચલણ આપણે પ્રાપ્ત થાય છે, જેને વિદેશી હુંડિયામણ કહેવામાં આવે છે. ફરીથી વિદેશી હુંડિયામણ એટલે બીજા દેશનું આપણા દેશમાં પ્રાપ્ત થતું ચલણ. કે આપણા દેશમાંથી નિકાસ અમેરિકામાં થાય તો અમેરિકાના ડોલર આપણા દેશને મળે તો આપણે વિદેશી હુંડિયામણમાં વધારો થયો છે એમ કહેવાય. તો આ થયા એના લાભો. આ ઉપરાંત ઉપરોક્ત લાભની સાથે કેટલીક શરતોનું પાલન પણ ભારતે કરવું પડશે. એ લાભ તો થયા છે તો એણે જે સૂચનો આપ્યા છે એનું પણ આપણે પાલન કરવું પડશે. ખાસ કરીને ભારત પોતાની આંતરમાળખાકીય સગવડો કેટલી ઝડપથી વધારે છે. ફરીથી આંતરમાળખાકીય સગવડો એટલે કે વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ, એ સગવડો કેટલી વધારે છે અને વિકસિત દેશોમાં ભારત સાથે કેટલા અંશે સહકારથી વર્તે છે. એટલે કે જે વિકસિત દેશો છે અમેરિકા, જર્મની, જાપાન, રશિયા, આ બધા દેશો સાથે ભારતનો વ્યવહાર કેવો છે આ બાબત પર તેની પર આધાર રાખે છે અને એ શરતોનું પાલન કરવું પડે છે. તો અહીં આપણે WTOની એક અગત્યના પ્રશ્નોની વાત પૂરી કરી કે જેની અંદર WTO એટલે કે વિશ્વ વ્યાપાર સંગઠનના ધ્યેયો 4, કાર્યો તે કે 4 અને એના લાભો તે કે 4. આમ તમામ બાબતોની અંદર આપણે 4 મુદ્દા જોવા મળ્યા છે. તો અહીં આપણે WTOની વાત પૂરી કરી.